કાચી કેરી શરબત એક નંબર. મસ્ત ભાવે છે. તો ચોકોલેટને દાણા નાખતા. ઓ મેલ્ડી એક આછી દૂતો છે. गुड मॉर्निंग दोस्तों, कैसे हो सभी लोग। आज के नए एपिसोड में आप सभी का तहे दिल से સ્વાગત है दोस्तों। કાલે અમે ભાઈ ધાબુ સાફ કરી દીધું હતું, પરંતુ એટલું બધું ધાબુ સાફ ના થયું કારણ કે ભાઈ રાત પડી ગઈ એટલે ભાઈ ઘરે જમવા માટે બધા ચાલ્યા ગયા અને આજે અડધું ધાબુ જે ફરીથી સાફ કરવાનું છે. અત્યારે અમે સવારે 7:30 વાગી ગયા છે અને તડકો પણ જોરદાર લાગી રહ્યો છે. એટલા માટે અમે અમારી ટીમ સાથે ફરીથી આવી ગયા છે ભાઈ ધાબુ સાફ કરવા માટે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. તો જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. જય શ્રી કૃષ્ણ કાઉબે. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. તો મિત્રો, સવારના પોરમાં ડેનિશ કુમાર એક પુણ્યનું કામ કરી રહ્યા છે. આ થેલીમાં લાવી દીધા છે ભાઈ ચકલો માટે દાણા. તો પહેલા આપણે અમારે જે પાછળ પતરા નાખેલા છે તો પતરા પર અમે નાખી દઈએ ચકલો માટે દાણા અને પછી ધાબાની સાફ સફાઈ કરવાનું ચાલુ કરી દઈએ. હું ના ચાલુ કરી દઈએ. ચાલુ. ચોકોલેટને દાણા નાખતા. હા મિત્રો. આછી દૂતો છે. દોસ્તો, સતત 2.5 કલાકથી કામ ચાલુ છે ભાઈ અને હાર્દિકભાઈ કાઉબેન માટે અમે મસ્ત મજાનું ઠંડુ પાણી લઈને આવી ગયા છે. શું ભાઈ તમને ગરમી લાગી છે કાઉબેન? શું તમે ઠંડુ પાણી પીવા માંગો છો? લ્યો તા આખો લોટો ગટગટાઈ જાઓ. હાર્દિકભાઈ, શું તમને ગરમી લાગી છે? શું તમે ઠંડુ પાણી પીવા માંગો છો? તો જલ્દીથી આ માટલાના ઠંડા પાણીનો લાભ લો. અને જુઓ મિત્રો, આટલું સાફ થઈ ગયું છે. એક પટ્ટો અમે સાફ કરી દીધો છે અને બીજો પટ્ટો બાકી છે. આ તમે પટ્ટો જોઈ શકો છો, આમાં એકદમ કાળા છે અને આ એકદમ સફેદ થઈ ગયો છે. ગાઈઝ, અત્યારે ભાઈ અમે ધાબા પર બધું સાફ કરી દીધું અને અડધું તો બાકી છે એટલે અડધું પછી સાંજે સાફ કરીશું કારણ કે ગરમી ભાઈ જોરદાર પડી રહી છે. અને અત્યારે તો આપણને યલો એલર્ટ આપી દીધો છે ભાઈ આપણા સાબરકાંઠા, પાટણ જેવા જિલ્લાઓમાં કારણ કે ભાઈ જોરદાર ગરમી પડી જતા લગભગ 40 ડિગ્રી ઉપર તાપમાન થઈ ગયું છે. ખાલી અત્યારે વાગ્યા છે ભાઈ 10:30 તો પણ તાપમાન એટલું તમે જોઈ શકો છો. આ બધી ગરમી કેટલી બધી લાગી રહી છે અને આ ગરમી દૂર કરવા માટે અમે આજે બનાવવાની છે ભાઈ કાચી કેરીનો શરબત. हमें काची कैरी लेवा गया, ले लिए हमें 4 कैरी काची कैरी नहीं रस बनावा. और ये देखो कितनी गर्मी पड़ रही है. देखो मिक्सचर मशीन में हम नहीं कैरियों को. तेरा ये होठ क्यों फूल गया है? मुझे वागा था. क्या वागा था? मुझे खाटला. कुछ खाना खा लिया ना? हाँ. अच्छा ठीक है. तो चलो भाई जल्दी से जाते हैं घर पे और शरबत बनाते हैं. काची केरी का ये देखो शरबत बनाते हैं. अरे वाह, कितनी केरी ली थी भाई? 4 केरी. पहले मैंने किया પછી वो किया. वीडियो को लाइक करना, चैनल को सब्सक्राइब करना. थैंक यू. हमारा वीडियो नहीं भूलना. हमारा वीडियो लाइक ही करना. જોઈ લો ભાઈ, આ રહી 5-6 જેવી કેરીઓ લઈ લીધી છે. 6 કેરીઓ. કેટલી? 6. હા. અને જુઓ ભાઈ, પાણીના બધા રેલા નીકળી રહ્યા છે. ગરમી જોરદાર લાગી રહી છે અને અહીંયા અમને એક મોરપીંછ પણ મળ્યું છે. તમે જોઈ શકો છો મસ્ત મજાનું મોરપીંછ. કન લેવું છો ભાઈ આ મોરપીંછ? આ રીતે મેળા ખડો. ચલો તાન ભાઈ ફટાફટ જઈએ ઘરે અને મસ્ત મજાની કાચી કેરીનો શરબત બનાવીએ. પરિવારનું ધ્યાન રાખના. કના? તાર પરિવારનું ધ્યાન રાખના. સારું. તમારું પરિવારનું ધ્યાન રાખો. ની લાઈક કરજો તમે. અને ભણવાનું બહુ મસ્ત છે. સારું. ભણ્યું અમે હું ને? હા, તમે ભણજો. તો એ પણ છો ને અમને ભણજો. સારું. અમે ભણશું. તમે પૈણી જો, અમે પૈણી. દોસ્તો, ઘરે પહોંચી ગયા છે ભાઈ અને ઘરે આવીને તરત જ અમે કાચી કેરીનું શરબત બનાવવા માટે બેસી ગયા છે. અને આ કાચી કેરીનું શરબત અમને આઈડિયા મળ્યો છે ભાઈ વિલેજ રસોઈનું અમે વિડીયો જોયું હતું. એમને મસ્ત મજાનો કાચી કેરીનું શરબત બનાવ્યું છે. પરંતુ અમે આના અંદર જે પેલા લોકો જે ફૂડ કલર નાખ્યો હતો અમે એ ફૂડ કલર નાખવાના નથી. એકદમ પ્યોર જ બનાવવાના છે. હું તમને બતાવી દઉં ભાઈ કે કાચી કેરી અત્યારે એકદમ સાફ કરી દીધી છે. આ દેખો.
તો જોઈ લો ભાઈ, આ રહી કાચી કેરીઓ. અમે 5 કેરીનો જ ખાલી શરબત બનાવવાના છીએ. હા મિત્રો, અને કેરી એકદમ મસ્ત મજાની ધોઈ નાખી છે. હા મિત્રો. ચલો તાન ફટાફટ આપણે એને સમારી લઈએ. वीडियो को लाइक कर दो. हम शरबत बना तैयार है और शरबत बनाते हैं. તો માત્ર 15 મિનિટમાં જ ભાઈ કેરી ટોટલી એકદમ બફાઈ ગઈ છે. અને હવે આપણે બધી ટોટલી કેરીને સ્મેશ કરી નાખીએ. મિત્રો ભાઈ, કેરીને અમે બહુ જ મસ્ત મજાની સ્મેશ કરી લીધી છે. અને બાજુમાં એક બીજું તપેલું ચડાવી દીધું છે ગેસ ઉપર. એ તપેલામાં અમે પાણી નાખી અને અંદર ખાંડ એકદમ મસ્ત ઉકાળી દઈશું. અને પછી એના અંદર આપણે જે કેરી બધી મિક્સ કરી છે એ કેરી અંદર નાખી દઈશું. દોસ્તો ફાઇનલી ભાઈ કાચી કેરીનો શરબત તૈયાર થવામાં માત્ર ખાલી 10 મિનિટની વાત છે. 10 મિનિટની વાર છે. અને જુઓ ભાઈ, અત્યારે એકદમ ગળણીથી મારો ભાઈ શરબત અલગ પાડી રહ્યો છે. અને પછી તમને જણાવીશું કે ભાઈ કેરીનો શરબત ખરેખર કેવો આવે છે અને તમારે બનાવવો જોઈએ, તમારે ટ્રાય કરવો જોઈએ કે ના કરવો જોઈએ. તો જોઈ લો મિત્રો, આ રીતે હાર્દિકભાઈ ગળણીથી ગાળી રહ્યા છે. અને જે ઉપર જે બચે છે ભાઈ કેરીનો છૂંદો ગુંદો, જે તમે કહી શકાય, એ બધું આ બીજી પરાઠમાં નીકાળી દે છે. દોસ્તો ફાઇનલી ભાઈ કાચી કેરીનો શરબત એકદમ પરફેક્ટલી રેડી થઈ ગયો છે. હવે આપણે અંદર પહેલાં તો ગરમ લાય પાણી છે, ગરમ લાય કાચી કેરીનો શરબત છે, એટલા માટે અંદર ભાઈ બરફના ટુકડા નાખવા પડશે. દોસ્તો ફાઇનલી ભાઈ કાચી કેરીનો શરબત પી લઈએ અને તમને જણાવીએ કે ભાઈ કેવો બન્યો છે. કાચી કેરી શરબત એક નંબર. પીવો, તમે પીવો ભાઈ. લીંબુ તો નાખ દે. અંદર લાગે. આ તો દેખ નથી. કેવો બન્યો છે? મસ્ત. એકદમ કાચી કેરીનો શરબત ભૂકા કાઢ નાખે એવું બને છે. ખરેખર તમે પણ ઘરે જઈને ટ્રાય કરજો મિત્રો, કારણ કે સોલેટ ખરેખર એક નંબર બને છે. અને ભાઈ અત્યારે એટલી બધી ગરમી પડી છે, 40-45 ડિગ્રી જેટલું તાપમાન જતું રહે છે. તો ઉનાળામાં આવી બધી વસ્તુ ખાવી જ જોઈએ. કાચી કેરીનો શરબત ખાઓ અથવા તો કાચી કેરીનો પીવો, કાચી કેરીનો શરબત પીવો. આ ટોટલી અમે રેસીપી ભાઈ વિલેજ રસોઈ કરીને એક ચેનલ છે, એના પરથી અમે શીખ્યા છીએ અને બનાવી. અને ખરેખર ભાઈ જોરદાર બન્યો છે. હું પણ પી લઉં, હાર્દિકભાઈ પી લે, અને પછી બીજો બધો મારા મમ્મી પપ્પાને પણ ટેસ્ટ કરાવીએ. કાબુ કેવું ભાવે છે શરબત? મસ્ત ભાવે છે ખરેખર. હા, પૂછ્યો તો કે મજા આવત? ફૂલ મજા આવતી. કુશને શું ખાવું? દોત પરેશ. સરસ સરસ. લ્યો અપ્પા કાચી કેરીનો શરબત. ઉનાળા માટે સારામાં સારું. લૂ ના લાગે, ગરમીમાંથી ઘેર આવ્યો ના પીધું તો લૂ પણ ના લાગે અને શરીર પણ એટલું બધું સચવાય ને કે પાણી પણ ના ખૂટે. પીન જણાવો કેવું આવે છે? આહા, બેસ્ટ એકદમ. ખટ્ટા મીઠા. ખટ્ટા મીઠા. ગરમીમાં રાહત મળી ગયા. 2 ડિગ્રી તાપમાન ઓછું થઈ ગયું પીવાથી. હા, લે મમ્મી કાચી કેરીનો શરબત કેવો લાગે તમે? બસ કહેજે. જોરદાર. જોરદાર. ખાટો 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 ટેસ્ટ. કોઈ તાર દોત પડી ગયો ભાઈ? નહીં પડે? હારું લે કાચી કેરીનો શરબત પી.
હા ગટગટ આવે છે ભાઈ હો માણસ. કુશ કેવો લાગ્યો? ખાટો છે. હા ખાટો ટે. પી લે હો. નથી ભાવતો લે. સો ગાઈઝ ફાઇનલી ભાઈ પૂરેપૂરો ધાબુ એકદમ સાફ થઈ ગયું છે અને અત્યારે પાણીનો છંટકાવ ચાલુ છે. પાણીથી હવે ધાબુ એકદમ ધોવાઈ જશે. જોઈ લો ગાઈઝ હાર્દિકભાઈ, ડેનિશ કુમાર બધા ધાબાને મસ્ત મજાનું સાફ કરી રહ્યા છે. હું તમને અમારું ધાબુ બતાવું. चल बत्तो जा दे मजाती थी मम्मी क्या बोला था मैं चला हूं. સારું આવજો, બાય બાય.